हेलो दोस्तों, केम छो? तो स्वागत है मारा नवा व्लॉगમાં। तो सवारे वહેલા ઉઠી ગયો હતો અને અત્યારે બ્રશ કરી અને ફ્રેશ થઈ ગયો છું। નાસ્તો કરી અને થોડી વારમાં હું લાઇબ્રેરી જવા નીકળું છું। અત્યારે વાગ્યા છે 7:30 અને 8 વાગે અત્યારે પહોંચી જાઉં હું લાઇબ્રેરી। તો ફટાફટ 8 થી 1 મારું જે રીડિંગ છે એ થઈ જાય અને વચ્ચે મેથ્સનો લેક્ચર છે એ પણ એટેન્ડ થઈ જાય। એટલે આજે થોડું વધારે 12 કલાક જેવું રીડિંગ કરવાનું છે। તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો કે હું 12 કલાક કેવી રીતે સ્ટડી કરું છું। तो दोस्तों फाइनली हूँ निकली गयो छो लाइब्रेरी जवा। तो दोस्तों बपोरना वाग्यो छे 1 અને હવે હું જાઉં છું ઘરે જમવા। तो दोस्तों बपोरे हूँ जमवा આવ્યો હતો તો હવે જમી લીધું છે અને હવે વાગ્યા છે 3। તો ફટાફટ 3 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં કેમ કે સવારે 8 થી 1 વાંચ્યું અને હવે 3 થી 7 કે 8 જે વંચાય। જીમમાં જતો હોય તો 7 વાગ્યા સુધી વાંચીશ, તો જીમમાં નહીં જાઉં તો 8-9 વાગ્યા સુધી વાંચીશ। તો આજે 12 કલાક જેવું રીડિંગ કરવાનું છે મારે, તો થોડા કલાકો બાકી છે હજી, તો અત્યારે જઈશ એટલે થઈ જશે આરામથી। તો એવી રીતનું આજે 12-13 કલાકનું રીડિંગ થઈ જશે। તો બ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો બપોરના વાગે છે 3 અને હવે હું ફરીથી જાઉં છું લાઇબ્રેરી। તો 3 થી 7 લાઇબ્રેરીમાં રીડિંગ કરીશ ફરીથી। तो दोस्तों फ्रेश थईने अत्यारे बैठो छुं हूँ। 7:30 लाइब्रेरीमांथी निकळ्यो અને ઘરનું થોડું કામ હતું, શાકભાજી લાવવાનું હતું અને પાણી લઈને આવવાનું હતું એટલે વહેલા આવી ગયો 7:30। તો અત્યારે થોડો નાસ્તો કરીને ફ્રેશ થઈને બેઠો છું। વિચારું છું કે એક નિબંધ લખી દઉં કાં તો એક પત્ર લખી દઉં। કરંટ અફેર કરવાનું છે પણ એ રાત્રે કરીશ કેમ કે મોબાઈલમાંથી કરવાનું છે એટલે રાત્રે કરી દઈશ। અને અત્યારે એક લાઇબ્રેરીમાં મેં એક ચેપ્ટર પૂરું કર્યું જીઓગ્રાફીમાંથી અને બંધારણના થોડું નોટ્સ બાકી હતી બનાવવાની, એમાં થોડું કામ ચાલી રહ્યું છે। તો સોરી, તમને આજે કીધું તો અપલોડ કરવાનું પણ આજે નહીં થઈ શકે, કાલે હું અપલોડ કરી દઈશ બરાબર। બંધારણનો પાર્ટ 3 છે મારી નોટ્સની, એ કાલે અપલોડ કરી દઈશ એટલે પછી તમે જોઈ શકશો કેમ કે એમાં થોડું વધારે ડિટેલમાં થોડું લખવાનું હતું અને શોર્ટકટ ટ્રીક છે થોડી, એટલે એ રીતની બધી કરી રહ્યો છું, નોટ્સ બનાવું છું એટલે થોડી વાર લાગે એવી છે। એટલે આજનો દિવસ કાલે અપલોડ કરી દઈશ બરાબર। એટલે બંધારણનું કામ પૂરું થવાયું છે એટલે બંધારણની નોટ્સ પૂરી થઈ જશે અને મેથ્સનું થોડા એક્ઝામ્પલ સોલ્વ કર્યા બપોરે અને અત્યારે હવે પાછા થોડા એક્ઝામ્પલ સોલ્વ કરું એટલે કમ્પ્લીટ આવડી જાય મેથ્સ। અને બીજું તો એક નિબંધ લખું કાં તો પત્ર લખું એવું વિચારું છું। તો જોડે જોડે 3-4 સબ્જેક્ટ પૂરા થઈ જાય। એક જીઓગ્રાફી કરવાનું છે, પેપર 2નું કરવાનું છે અને કરંટ અફેર કરવાનું છે અને મેથ્સ, આ 4 સબ્જેક્ટ જોડે જોડે ચાલે છે અત્યારે। તો થોડો ટાઈમ બધાને મળતો રહે છે એટલે વાંધો નથી આવતો। તો અત્યારે હું વિચારું કે એક પત્ર લખી દઉં તો થોડું આસાન રહે અને પછી મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરું અને પછી કરંટ અફેર રાત્રે કરી દઉં બરાબર। તો આવી રીતનું મારું પ્લાનિંગ છે। તો મારું જે શેડ્યુલ છે એ પ્રમાણે આજે 7:30 થયા છે। તો સવારે 8 થી 1 મેં રીડિંગ કર્યું તો ટોટલ એ 5 કલાક થયા, 9, 10, 11, 12, 1 બરાબર, એટલે 5 કલાક એ થયા। અને પછી 1 થી 2 હું જમવા આવ્યો એટલે 3 થી 7:30, એટલે 3 થી 7 જ ગણો, 3 થી 7 છે એટલે 4 કલાકે, એટલે 5 ને 4 9 કલાક ટોટલ રીડિંગ થયું। તો હવે હું અત્યારે 7:30 વાગ્યા છે તો 7:30, 8 કે 9 વાગે બેસીશ કદાચ, કે 8 વાગે બેસીશ નક્કી નથી, પણ બેસું એટલે 8 થી બેસું કાં તો 9 થી બેસું, 9 થી 12, 12 એટલે 9માં 3 ઉમેરો એટલે 12 કલાક રીડિંગ થઈ જાય આપણું। એટલે ડેલીનું મારું આ શેડ્યુલ હોય છે તો 10 થી 12 કલાક આરામથી થઈ જાય છે। તો હવે 9 વાગે બેસીશ તો 3 કલાકે અને 3 થી 7ના 4 કલાક અને સવારે 8 થી 1ના 5 કલાક, એટલે 5 ને 4 9, 9 ને 3 12 બરાબર। એટલે 12 કલાકનું મારું ડેલી રીડિંગ થઈ જાય છે આરામથી। તો તમે આવી રીતે ફોલો કરી શકો છો। એક્ઝામ નજીક આવી ગઈ છે એટલે હવે હું જીમ જવાનું પણ બંધ કરી દીધું છે અને જઈશ પણ વીકમાં 2 વાર જઈશ એટલે વાંધો નહીં આવે, કેમ કે રેગ્યુલર હમણાં જવું જરૂરી નથી, પહેલાં જોબ લેવી જરૂરી છે। તે જીમ જવાનું બંધ કરી અને આપણે સ્ટડીમાં ધ્યાન આપીશું બરાબર। તો અત્યારે હું એક પત્ર લખી દઉં પછી મારું જે રીડિંગ છે એ રીડિંગ ચાલુ કરીશ બરાબર।
તો દોસ્તો ફાઇનલી મેં પ્રેક્ટિસ કરી દીધી છે. આવી રીતે નિબંધ લખ્યો છે મેં આખા કોરા પેજમાં. ખાલી આ તો પ્રેક્ટિસ કરી છે કે અક્ષર કેવા આવે છે અને એક લાઇનમાં લખાય છે. કોરા પેજમાં લખવાનું છે એટલે બ્લેન્ક પેજમાં કેવી રીતે લખાય છે એ રીતનું પ્રેક્ટિસ કરી છે. તો આવી રીતની અક્ષરો મારા નીકળે છે એટલે વાંધો આવે એવું નથી. જેટલા બી ભાઈઓ તમે PSIની પેપર 2ની તૈયારી કરતા હોય તો એમાં અક્ષરોનું થોડું રાખજો કે અક્ષર થોડા સારા કાઢો. ઉકલાય એવા સામેવાળાને કે એ તપાસનાર જે છે એને આમ સ્પષ્ટ દેખાવું જોઈએ એવી રીતના કાઢો. અને બીજું કે જોડણી જે શબ્દોની જોડણી હોય, કોઈ અક્ષર ભૂલ હોય, કોઈ બી ભૂલ ના હોવી જોઈએ એ મળોડદાર અક્ષર કાઢવાના. પછી બીજું તો તમે ભાષા શુદ્ધિકરણ રાખવાનું. ભાષા એકદમ દેશી સ્ટાઇલમાં નહીં લખવાનું, થોડુંક ભાષા ગુજરાતીને લગતી આવે એવી ભાષા લખવાની એટલે એમાં થોડા માર્ક્સ સારા મળે. બીજું તો કંઈ છે ને. પછી તો અંગ્રેજી છે, અંગ્રેજીમાં થોડી પ્રેક્ટિસ કરવી પડશે, નહીં તો નહીં આવડે. નહીં તો 30 માર્ક્સનું અંગ્રેજી બધું જતું રહેશે તો 70માંથી 40 લાવવા કાઢા પડી જશે. એટલે અંગ્રેજી પણ સાથે સાથે કરજો અને ગુજરાતી પણ કરજો. મારે અંગ્રેજી લખવાનું ચાલુ કરવાનું છે પણ હમણાં થોડું ગુજરાતીનું પકડ આવી જાય પછી હું અંગ્રેજી ચાલુ કરીશ, બરાબર. તો અત્યારે તો ગુજરાતી લખું છું એટલે વાંધો નથી. પછી જ્યારે 3 કલાકનું આખું પેપર લખીશ ત્યારે અંગ્રેજી પણ આવી જશે અને ગુજરાતી પણ આવી જશે. તો આવી રીતની પ્રેક્ટિસ કરું છું. તો જમીને ફ્રેશ બેસ્ટ થઈને પછી મારું જે રીડિંગ છે એ ચાલુ કરીશ. તો 9 થી 12 રીડિંગ ચાલુ કરીશ, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો મસ્ત મજાનું ફ્રેશ થઈને હું બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને આજે હું તમને દેખાડીશ મારી બંધારણની જે નોટ્સ છે એ કેટલા સુધી પહોંચી છે અને તમને શેર કરવાની છે. તો હું કાલે તમને બપોરે કાં તો સાંજે પ્રોવાઈડ કરાવી દઈશ. કેમ કે એમાં થોડું જે IMP હતું એ લખવાનું બાકી છે અને એમાં જે શોર્ટકટ છે એ રીતના બધા જે રાઉન્ડ કર્યા છે મેં એ રીતની અને સુંદર અક્ષરેથી લખું છું એટલે તમને સારી રીતે સમજાય એટલા માટે હું નોટ્સ સરખી બનાવું છું. કેમ કે તમને ઉપયોગી થાય કે પછી હું મારે એકલાની વાંચવાનું હોય તો હું ફટાફટ લખી દઉં છું, પણ તમારે વાંચવું હોય તો સારા અક્ષરે લખો એમ વિચારીને પછી આગળના જે તો પાર્ટ 3 બાકી છે નોટ્સની એ બનાવું છું અત્યારે. તો હું તમને દેખાડું કેટલી છે એટલે કાલે કમ્પ્લીટ થઈ જશે એટલે કાલે હું તમને મોકલી દઈશ. તો અત્યારે થોડુંક ડેમો બતાવી દઉં કે કેવી બનાવી છે મેં. પાર્ટ 3 હતો એ અહીંયાથી બાકી હતો રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંત. તો એમાં મેં આવી રીતે લખ્યું છે જો ભાગ કરીને. તો બધા IMP રીતે બધી રીતનું કામ લાગે એ અને શોર્ટકટ રીતે લખ્યું છે એટલે એ બધું યાદ રહી જશે. કેવી રીતને યાદ રાખવું એ પણ લખ્યું છે કે જો ચોરસ યાદ રાખવાનું આવી રીતે એટલે 44 યાદ આવી જશે. પછી 46 યાદ રાખવું હોય તો 6 યાદ રાખવાનું એટલે એ રીતનું યાદ આવી જશે. એટલે એ રીતના મેં શોર્ટકટ ટ્રીક લખીને બધું કર્યું છે. પછી મૂળભૂત અધિકારી મોસ્ટ IMP છે. એ મૂળભૂત અધિકારમાં થોડું વાર લાગે છે કેમ કે આમાં કમ્પ્લીટ મેં આમ આવી રીતે મુદ્દા પાડીને જે અધિકારો છે આપણા 6 એ લખ્યા છે આમાં. એ રીતના જો એ અનુચ્છેદ 15થી ચાલુ થાય છે. 15માં જે પેટા ભાગ પડે છે, પછી 16ના પેટા ભાગ પડે છે, 17 અનુચ્છેદ, 18 અનુચ્છેદ, 19 અનુચ્છેદ, પછી 20મો, 21મો, 21A અને પછી આ છે 22મો. પછી આ છે અહીંયા શોષણ વિરુદ્ધનો અધિકાર એ લખવાનું ચાલુ જ છે અત્યારે. તો અત્યારે રાત્રે હું થોડું લખી દઉં, બરાબર. એટલે પછી કાલે કમ્પ્લીટ થઈ જાય એટલે તમને હું શેર કરી દઉં, બરાબર. એટલે શોષણ વિરુદ્ધનો અધિકાર બાકી છે અને કેટલું બાકી છે હું તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. હા, તો શોષણ વિરુદ્ધનો અધિકાર ચાલુ છે અત્યારે 22 થી 24 અનુચ્છેદ. પછી ધાર્મિક, સાંસ્કૃતિક અને બંધારણીય ઇલાજોને આટલા 3 બાકી રહેશે એટલે કાલ સુધીમાં પૂરા થઈ જશે અને તમને કાલ સાંજે હું ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરાવી દઈશ. આ હતી બંધારણની મારી નોટ્સ અને આગળ તો તમે જોઈ ચૂક્યા છો અને ના જોઈ હોય તો તમે જોઈ લેજો. આગળની પાર્ટ 1 અને પાર્ટ 2 બંધારણની નોટ્સ છે એ બનાવી છે મેં, તો તમને યુઝફુલ થશે, બરાબર. તો પાર્ટ 3 કાલે આવી જશે, કાલ સાંજે. ત્યાં સુધીમાં કંઈક બીજું તૈયારી કરજો. પછી હું નોટ્સ મૂકી દઉં એટલે તમે ખાલી એકવાર જોઈ લેજો. એટલે એમાંથી આખી બુક વાંચવાની નહીં રહે. આટલા 120 પત્તા કે 130 પત્તાની બુક આ ચોપડો હશે. એટલા બધા બી નહીં હોય કેમ કે પાછળ તો રહી જાય છે. ટોટલ 176 છે એટલે આમાં તો 120 પત્તા જ છે, બરાબર. એટલે આટલા 120 પેજ તમે વાંચો એટલે તમને એટલું વધારે બેનિફિટ રહે અને રિવિઝન કરતાં ફાવે. અને મેં કમ્પ્લીટ મારા માટે બનાવી છે એટલે તમને એમાં ઉપયોગી થશે, બરાબર. તો પ્રેક્ટિસ કરતા રહો અને કાલે સાંજે મૂકી દઈશ, બરાબર. બંધારણની પાર્ટ 3 એટલે જોઈ લેજો. બીજું અત્યારે મારે જે કામ હતું એ પૂરું કરી દીધું છે. મેથ્સના એક્ઝામ્પલ કર્યા છે, એક લેખન લખી દીધું છે અને કરંટ અફેર કરવાનું છે તો એ કરી દઉં હમણાં. પછી સૂઈ જાઉં છું. કરંટ અફેર તો હમણાં ખાસ કરવાનું નથી કેમ કે કાલે કર્યું છે એટલે આજે ખાસ કરવાનું નથી. અને પછી મેં
જે વધારાનું કંઈક નવું આવે તો હું આ દિવાલ પર લખતો જાઉં છું. જુઓ તમે જોઈ શકો છો તો આ દિવાલ પર એક બ્લેન્ક પેજ લગાવ્યું છે, એમાં હું લખતો જાઉં છું બધું. તો કરંટ અફેર રિલેટેડ એટલે કે નવા રાજ્યોમાં નવા જિલ્લા બન્યા હોય તો હમણાં લેહમાં નવા જિલ્લા બન્યા છે એ, પછી પોર્ટ બ્લેયરનું નામ બદલાઈ ગયું છે એ, પછી શું લખ્યું છે પેરિસ ઓલિમ્પિયામાં જે ગોલ્ડ મેડલ લાવ્યા છે એ ટાઈપનું જે નવું હોય એ લખતો રહું છું. એ પૂછાતું હોય છે એટલે એ તમે પણ એવી રીતનું અલગ બનાવવાનું દિવાલ પર જે લખતું રહેવાનું કે નવું શું થઈ રહ્યું છે, બરાબર. તો હું એવી રીતે લખતો રહું છું એટલે ફાયદો થાય છે અને આ આગળ જતાં કામ લાગશે. કેમ કે ગઈ વખતે કઈ જગ્યાએ ચૂંટણી થઈ હતી એવું કરંટ અફેરમાં પૂછાયું હતું કે કયા મુખ્યમંત્રી બન્યા, કયા આ થયા, એ કઈ વખતે એવી રીતનું પૂછાયું હતું. આ વખતે કયા રાજ્યોમાં કયો નવો જિલ્લો બન્યો આ તે. પછી અત્યારે ચૂંટણી ચાલી રહી છે તો ચૂંટણીના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન આવે તો એ જોઈ લેવાનું. પછી કયા રાજ્યમાં હાર્યા જીત્યા, કોણ શું બન્યું, સીએમ કોણ બન્યું, એ બધા રાજ્યોનું જોઈ લેવાનું એકવાર. એ રીતના રિલેટેડ બધા ક્વેશ્ચનો કરંટ અફેરમાં આવતા જ હોય છે. પછી દેશ વિદેશની કોઈ બી વાત હોય, કોઈ બી યુદ્ધ થયું, અત્યારે યુક્રેન રશિયા ચાલે છે યુદ્ધ, તો એ જોઈ લેવાનું. પછી કોઈ નવી મિસાઇલ લોન્ચ થઈ હોય તો એ જોઈ લેવાની, બરાબર. એ રીતનું કોઈ બી હોય તો જોઈ લેવાનું. એટલે એ રીતના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો મારે ફટાફટ હવે કામ પૂરું થઈ ગયું છે બધું. તો કાલે સવારે તો રનિંગ કરવા નથી જવાનું કેમ કે કાલે રેસ્ટ લેવાનું છે. એક દિવસ રેસ્ટ લઈ એટલે સારું રહે એમ. તો કાલે રેસ્ટ લઈ અને કાલે રનિંગ કરવા નહીં જવું. તો આજ માટે આટલું જ છે. હવે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. નોટ્સ બનાવી નથી, કાલ સવારે બનાવી દઈશ બંધારણની, એટલે પૂરું થઈ જશે. બહુ વધારે લખવાનું છે નહીં, બરાબર. તો આજ માટે આટલું જ હતું. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ જોઈન કરી દેજો. એમાં બધું અપડેટ મૂકતો રહું છું એમાં. ટેલિગ્રામ પર જોઈન કરી લેજો. અને બીજું કે તમે મને સપોર્ટ કરતા રહ્યો, બરાબર. વિડીયો બીજા લોકોને શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.